રાજકોટમાં જે આગકાંડ થયું છે તે મુદ્દે એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભ્રષ્ટ બાબુઓની તપાસ કરવામાં આવી રહી છે, પૂછપરછ થઈ રહી છે, રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે, રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, આખરે રિમાન્ડ મંજૂર થયા છે। ભ્રષ્ટ બાબુઓ હવે રિમાન્ડ પર છે, 12 જૂન સુધી રિમાન્ડમાં છે, પૂછપરછ કડક રીતે કરવામાં આવશે। તો રાજકોટ આગકાંડમાં ભ્રષ્ટ બાબુઓને રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે। તમામ 4 આરોપીને 12 જૂન સુધી રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે। આગકાંડમાં 27 થી 28 લોકો જીવતા ભૂંજાયા છે, તેની પાછળ કોણ જવાબદાર તે મુદ્દે તપાસ કરવામાં આવી અને આખરે જે 4 નામ સામે આવ્યા તેના રિમાન્ડની મંજૂરી માંગવામાં આવી હતી। આખરે 12 જૂન સુધી રિમાન્ડ મંજૂર થયા છે। આગ લાગી તેમાં જે પરિવારજનો છે જેમને પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે તેઓ સવાલો કરી રહ્યા છે, રાહ જોઈને બેઠા છે કે ક્યારે ન્યાય મળશે, ક્યારે તેઓની આત્માને શાંતિ મળશે, કે આવા ભ્રષ્ટ બાબુઓની સજા ક્યારે થશે તે સવાલોને લઈને હવે જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં જે 4 નામ સામે આવ્યા 12 જૂન સુધી આ તમામને રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે। એસઆઈટીની રચના કરવામાં આવી, જેમાં એસઆઈટીની બેઠક પણ મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ રીતે પૂછપરછ થશે। જે પણ આઈએએસ આઈપીએસ કે મોટા અધિકારીઓ કોઈ પણના નામ સામે આવશે, કોઈ પણ ભ્રષ્ટ બાબુ હશે, કડકમાં કડક પૂછપરછ થશે। જેમાંથી 4 નામ સામે આવ્યા હતા, તેઓની આખરે 12 જૂન સુધી પૂછપરછ થશે, રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બિલકુલથી તો જે રીતે રાજકોટમાં ઘટના બની હતી, 27 લોકો હોમાઈ ગયા, એ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે 7 જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેની સાથે જ 3 આઈપીએસ અને 1 આઈએએસની બદલી કરવામાં આવી હતી। તો ટીપીઓ એટીપીઓ સહિતના જે અધિકારીઓ છે, ગઈકાલે 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ટીપીઓ, 2 એટીપીઓ અને 1 ફાયર વિભાગના અધિકારીનો સમાવેશ થતો હતો। આ 4 આરોપીને 12 જૂન સુધી રિમાન્ડમાં ધકેલી દેવામાં આવ્યા છે। તો રાજકોટની આ ઘટના કે 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા, હવે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। Was invoked yesterday by the investigating officer. Honorable Court has approved addition of this section and also approved the 12 days police custody of these 4 accused persons today. इससे पहले भी यहाँ पर आग लगी हुई थी, ये बारे में क्या? One of the accused person visited this place, who is a fire officer, on 4/9/2023, that is 4th of September 2023, when this kind of welding work. આજે કુલ 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, 1 ટીપીઓ સાગઠિયા, 2 એટીપીઓ અને 1 ફાયરના ઓફિસરને રજૂ કરવામાં આવ્યા હતા। જે ઓફિસર, જે અધિકારીઓનો રોલ જોવામાં આવે તો ટીપીઓ દ્વારા 2023માં સદર બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં, તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે। તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની, એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં 4/9/2023ના રોજ આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સટિંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી। તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત 2023માં આવી ઘટના આવા વેલ્ડિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયર એનઓસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી। એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલીગલ ઓમિશન છે એ પણ એક એક્ટ જ કહેવાય, તે દલીલ કરી અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી। કોઈ પણ વ્યક્તિ એક કૃત્ય કરે એ જ રીતે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર કોઈ કૃત્ય ન કરે તે પણ એક કૃત્ય કર્યા સમાન છે। એટલે કે કોઈ વ્યક્તિને ફરજના ભાગરૂપે એક માણસને જમવાનું દેવું જોઈએ અને જમવાનું ન દે કોઈ અધિકારી, તો એને ખ્યાલ છે કે જમવાનું ન દઈએ તો આ માણસનું મૃત્યુ થઈ શકે, તો એવા ઇલીગલ ઓમિશન ને પણ એક એક્ટની વ્યાખ્યા આપવામાં આવી છે। આજે 4 આરોપીને રજૂ કરવામાં આવેલ હતા, તેમાં 3 કોર્પોરેશનના હતા અને 1 ફાયર સેફ્ટીના હતા। આ 4 આરોપીને કોર્ટમાં રજૂ કરેલ હતા, ત્યારે તેમની ઓળખ ચાલતી હતી, ત્યારે આરોપીના હાથમાં એક જાડી ફાઇલ હતી
અને એ તેમના વકીલ સાથે ફાઇલ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મારું ત્યાં ધ્યાન ગયું એટલે મેં નામદાર કોર્ટને કહેલ કે આરોપી પાસે ફાઇલ ક્યાંથી આવી, કારણ કે તપાસ કરનાર આવ્યો હોય તો આવા કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા, છતાં આમની પાસે ફાઇલ આવી એટલે કોર્ટે તે ફાઇલ લઈ અને આયોને પરત કરેલ. આ આરોપીઓ જે હતા એમાં 4/9/2023 રોજ આ જ જગ્યાએ આગનો એક બનાવ બનેલો, ત્યારે પણ એમને આગળની કોઈ કાર્યવાહી કરેલ નહીં કે નોટિસ આપેલ નહીં કે ત્યાં કાર્ય કરેલ નહીં. અને આ જ આરોપીએ 2020-21-22માં બાંધકામ ધીરે ધીરે વધારવાની પરમિશન દીધી. આ બાંધકામ કહેવાથી બાંધકામ વધારવા માંડ્યા, તેમાં શું પ્લાન કે કમ્પ્લીશન કે રહેણાંક હેતુ કે એવું કાંઈ હતું નહીં. અને આ લોકો એ બાંધકામ વધારતા ગયા અને આ લોકોની યારે બીજા અન્ય અધિકારીઓ પણ સંડોવાયેલ હોય અને આ લોકો પાસે ઘણી બધી માહિતી હજી મેળવવાની હોય. એ તમામ વિગતો ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે 12 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. તો ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે કેટલીક અરજીઓ પણ આવી હતી. ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ગેરકાયદે હતું, ગેરકાયદે સ્ટ્રક્ચર કાયદેસર કરવા અરજીઓ થઈ હતી અને આ ભ્રષ્ટ બાબુઓ જેમના પણ નામ સામે આવ્યા છે અત્યારે તપાસ થઈ રહી છે. અને આ તપાસ ત્યારે થઈ રહી છે જ્યારે 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા, 27 પરિવારો ઉજળી ગયા છે, ત્યારે આ તપાસ કરવામાં આવી રહી છે. એટલે સવાલ અનેક છે કે સરકાર ક્યારે પગલાં લેશે અને હવે ક્યારે પરિવારોને ન્યાય મળશે. તો જે રીતે રાજકોટમાં ઘટના બની છે અને 4 જે અધિકારી છે તેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, જે રીતે હવે રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને જે ટીપીઓ, એટીપીઓ અને ફાયર વિભાગના જે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમના 12 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે, શું અપડેટ? વત્સલ, 12 દિવસના પોલીસ રિમાન્ડ પર જે રાજકોટ મહાનગરપાલિકાના જે 4 અધિકારીઓ છે જેમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે. તેની અંદર ટીપીઓ સાગઠિયા, તેની સાથે 2 એટીપીઓ અને રાજકોટના મહુડી ફાયર સ્ટેશનના ઓફિસર, આ તમામની જે ધરપકડ કરવામાં આવી છે તેમને 12 દિવસના પોલીસ રિમાન્ડ છે તે જજ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ મહત્વની વાત, પોલીસ રિમાન્ડની જે અરજી કરવામાં આવી હતી તેની અંદર દલીલ દરમિયાન એ સામે આવી છે કે 4 સપ્ટેમ્બર 2023 અગાઉ પણ વેલ્ડિંગ કરતા સમયે જ આગની ઘટના છે તે સામે આવી છે. આ સૌથી મોટો ખુલાસો છે તે પોલીસની જે કસ્ટડી ચાલી રહી હતી, તપાસ ચાલી રહી હતી તેની અંદર પણ થયો હતો ને જ્યારે પોલીસ રિમાન્ડ માટેની જે અરજી કોર્ટની અંદર કરવામાં આવી ત્યારે પણ આ ખુલાસો છે તે થયો છે. એટલે કે ક્યાંક ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તે ચાલી રહ્યું હતું તે તોડી પાડવાની વાત સામે આવી હતી, તેને પણ આ જે ખુલાસો આ કોર્ટની અંદર થયો છે અને ક્યાંક આખો જે મામલો છે તે અત્યારે સામે છે તે આવી રહ્યો છે. મારી સાથે રાજકોટ બાર એસોસિએશનના ઉપપ્રમુખ છે સુરેશભાઈ ફળદુ, તેમની સાથે વાત કરીશું. સાહેબ, જે રીતના આજે દલીલો કરવામાં આવી, ક્યાંક એ પણ ખુલાસો થયો છે કે ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું, તોડી પાડવાની નોટિસ તો પણ તોડી પાડવામાં ન આવ્યું, શું દલીલ થઈ હતી? આજે મુખ્ય તે દલીલોમાં જોવામાં આવે તો અગાઉ આજથી 1 વર્ષ પહેલા આ જ જગ્યાએ આગની ઘટના ઘટેલી હતી, ત્યારે પણ આજે જે રજૂ કરવામાં આવેલ તેમાંના એક આરોપી હતા. એ ઉપરાંત 2 એટીપી, એક ટાઉન પ્લાનર ઓફિસર, આ જ જગ્યાએ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું, તે સમયે નોટિસ આપવામાં આવેલી, ત્યારે પણ આ ટાઉન પ્લાનર અધિકારી હતા. એના નોલેજમાં હતું કે દર વર્ષે ગેરકાયદેસર બાંધકામ થતું રહે છે. નોટિસ આપ્યા પછી ત્યાંથી આગળ કોઈ કાર્યવાહી કરવામાં ન આવેલી. જે દિવસે આગ લાગેલી અને જે દિવસે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન દૂર કરવાની નોટિસ આપવામાં આવેલી, એ જ વખતે જો સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવેલ હોત તો આજે 28 જિંદગીઓ જે પરિવારોએ ગુમાવેલી છે, જે 28 પરિવારો આજે આંસુ પાડી રહ્યા છે, એના માટે આ જવાબદાર તંત્ર છે અને તંત્રના કારણે આજે 28 જિંદગીઓને છે એ હોમાઈ ગઈ છે.